નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદના નાયબ કલેક્ટર કચેરી થરાદ તાલુકાના ઈડાટા, જમણા, પ્રતાપપુરા, લોરવાડા, ડીમા, ભાજર સહિતના ગામોના ખેડૂતોને કેનાલમાં પાણી 20 દિવસથી આવતી ન હોવાથી પાણી તાત્કાલિક ચાલુ કરાવવા માટે વિધાનસભાના અધ્યક્ષ અને પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. થરાદના 6 જેટલા ગામના ખેડૂતોએ પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે થરાદ તાલુકાના ગામોમાંથી જતી ઈડાટા માઇનોર કેનાલમાંથી પિયત કરવા માટે પાણી આપવામાં આવતું હતું, પરંતુ છેલ્લા 20 દિવસથી પાણી બિલકુલ મળતું નથી અને કેનાલ પણ બંધ થઈ ગઈ છે. ત્યારે ખેડૂતોના ખેતરોમાં ઉભો પાક જેવો કે વરિયાળી, અજમો, ઘઉં, ઈસબગુલ, એરંડા વગેરે પાણી વગર પાક મુરઝાઈ રહ્યા છે અને પાણીની ખાસ જરૂરિયાત હોવાથી છેલ્લા 5 દિવસથી ખેડૂતો નહેર ઉપર રાત દિવસ પાણીની રાહ જોઈ બેસી રહ્યા છે. પાણી વગર પાકમાં ભારે નુકસાન થઈ શકે છે. ત્યારે આ બાબતે ખેડૂતોએ કેનાલના અધિકારીઓને પૂછતા જવાબ આપતા ન હોવાના પણ આક્ષેપો કર્યા હતા. ત્યારે તાત્કાલિક ધોરણે આ માઇનોર કેનાલમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. જો કેનાલમાં પાણી તાત્કાલિક ધોરણે છોડવામાં નહીં આવે તો ખેડૂતો ગાંધીજીના માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.